કરવા માટે જઈ રહ્યા છીએ. જૂના ટોપિકની અંદર આપણે એક મિનિટ નવો ટોપિક ચાલુ કરવા માટે જઈ રહ્યા છીએ. આપણે નવા ટોપિકની આપણે વાત કરીએ પહેલાં હું માનું ત્યાં સુધી ડિસ્પ્લેમાં બધાને દેખાતું છે. તમારું માઇક બંધ કરી દેજો. જરૂરિયાત જે જગ્યાએ તમને એવું લાગતું હોય તો માઇક બંધ કરી દેજો અને હું કહીશ જરૂર પડશે એ જગ્યાએ તમારે માઇક ચાલુ પણ કરજો. બરાબર છે? ચાલો, જૂનો ટોપિક આપણે સિમેટ્રી ઓફ મોલિક્યુલ્સ આપણે પૂરો કર્યો છે. એની અંદર ઘણી બધી માહિતી આપણે મેળવી છે અને મેં મારો પૂરતો પ્રયત્ન કર્યો છે અને તમારી જે એસાઇનમેન્ટ લીધું એના ઉપરથી મને અંદાજ એવો આવે પણ છે કે મેં જે મહેનત કરી છે એ ફળી છે. ટૂંકમાં એક્સપેક્ટેડ રિઝલ્ટ મળ્યા છે મને. અને હવે જે નવો ટોપિક આપણે ચાલુ કરવા માટે જઈ રહ્યા છીએ એમાં પણ હું જ્યારે ટોપિક પૂરો થાય ત્યારે આ સ્લાઇડ તમારે ગ્રુપમાં મૂકી દઈશ. બધી મારી સ્લાઇડ જે છે એ બધી જ સ્લાઇડ એ તમારા એઝ અ મટીરિયલ તમે ઉપયોગ કરી શકો એવા પ્રકારની પણ છે. એટલે આપણે એ ધ્યાનમાં રાખીશું. બરાબર છે? ચાલો, આપણે બીજી કોઈ ચર્ચા કરીએ પહેલાં આપણે આપણા ટોપિકની અંદર આવી જઈએ. બીએસસી સેમ 5નો યુનિટ 1 પેપર નંબર અહીંયા મેં નથી લખ્યો, 501 પેપર છે. બરાબર છે? 501 યુનિટનો યુનિટ 1. બરાબર છે? 501 નંબરનો પેપર જે કરું એનો યુનિટ નંબર 1 છે. હું અહીંયા સુધારતા કહીશ. બરાબર છે? એનું નામ છે રિએક્શન મિકેનિઝમ ઓફ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ. બરાબર છે? રિએક્શન મિકેનિઝમ ઓફ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ. તમને કોઈ ગુજરાતી બુક મળે તો ગુજરાતી બુકની અંદર સંકીર્ણોની ક્રિયાવિધિ એવું એક હેડિંગ મારેલું છે. બરાબર છે? આપણને એના નામ ઉપરથી થોડોક અંદાજ આવે કે રિએક્શન મિકેનિઝમ. બરાબર છે? કોઓર્ડિનેશન કમ્પાઉન્ડની અંદર જે રિએક્શનો થાય છે રિએક્શન આપણે ભણવાના છે. બરાબર છે? ચાલો, આપણે ટોપિકની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે સિલેબસ જોઈ લઈએ. બરાબર છે? આપણા સિલેબસની અંદર શું શું વસ્તુ આપણે ભણવાની છે. તો સૌથી પહેલું ટોપિક આપણે ભણવાનું છે સબસ્ટિટ્યુશન રિએક્શન ઓફ સ્ક્વેર પ્લેનર કોમ્પ્લેક્સીસ. એટલે કે સ્ક્વેર પ્લેનર જે કોમ્પ્લેક્સીસ છે એની અંદર વિસ્થાપન પ્રકારની પ્રક્રિયાઓ આપણે ભણવાની છે. બરાબર છે? સબસ્ટિટ્યુશન રિએક્શન ઓફ સ્ક્વેર પ્લેનર કોમ્પ્લેક્સીસ. બીજું છે રિએક્શન ઓફ પ્લેટિનમ 2 કોમ્પ્લેક્સીસ, ધ ટ્રાન્સ ઇફેક્ટ, થિયરીઝ ઓફ ટ્રાન્સ ઇફેક્ટ, uses of synthesis in trans effect and analysis. એટલે પ્લેટિનમ +2 કોમ્પ્લેક્સ છે એ પ્લેટિનમ +2 કોમ્પ્લેક્સમાં રિએક્શન્સ બધા આપણે ભણવાના છે. એની અંદર એક ટોપિક આવે છે ટ્રાન્સ ઇફેક્ટ. બરાબર છે? એની અંદર એક ટોપિક આવે છે ટ્રાન્સ ઇફેક્ટ. એ ટ્રાન્સ ઇફેક્ટ આપણે ભણવાની છે. પછી થિયરીઝ ઓફ ટ્રાન્સ ઇફેક્ટ એટલે કે એની મિકેનિઝમ. ટ્રાન્સ ઇફેક્ટ એટલે શું છે એકચ્યુઅલી એની મિકેનિઝમ આપણે ભણવાની છે. અને યુઝ ઓફ સિન્થેસિસ ઇન ટ્રાન્સ ઇફેક્ટ એન્ડ એનાલિસિસ એટલે કે એના યુઝીસ આપણે શીખવાના છે કે ભાઈ ટ્રાન્સ અસરના ઉપયોગો શું છે. તો ટ્રાન્સ અસરના ઉપયોગો જુદા જુદા પ્રકારના સંકીર્ણો બનાવવા માટે અને જો હોય તો એનું એનાલિસિસ કરીને કયા પ્રકારના છે એ જાણી શકાય છે. બરાબર છે? અને શુદ્ધ ગુજરાતીમાં કેવું હોય તો કહી શકાય ટ્રાન્સ અસરના ઉપયોગો વિશ્લેષણમાં અને સંશ્લેષણમાં. બરાબર છે? એ આપણે બંને ભણવાના છે. બરાબર છે? પછી સબસ્ટિટ્યુશન રિએક્શન ઇન ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સીસ. અષ્ટફલકીય સંકીર્ણની અંદર વિસ્થાપન પ્રક્રિયાઓ આપણે ભણવાની છે. પોસિબલ મિકેનિઝમ. બરાબર? પોસિબલ મિકેનિઝમ રિએક્શન્સ એટલે એના શક્યતો મિકેનિઝમ છે એ આપણે બધી જ ભણવાની છે. બરાબર છે? લિગાન્ડ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન ઇન ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સીસ. બરાબર છે? લિગાન્ડનું ડિસ્પ્લેસમેન્ટ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થતું હોય એ પ્રકારની જે ક્રિયાઓ છે એને ડિસ્પ્લેસમેન્ટ કહીએ છીએ આપણે. લિગાન્ડ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન ઇન ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સીસ આપણે ભણવાનું છે. પછી એની અંદર એસિડ હાઇડ્રોલિસિસ અને બેઝ હાઇડ્રોલિસિસ પણ આપણે ભણવાનું છે. અને છેલ્લે
ઇલેક્ટ્રોન ટ્રાન્સફર રિએક્શન, બરાબર છે, ઇલેક્ટ્રોન ટ્રાન્સફર રિએક્શન જેની અંદર એની મિકેનિઝમ આવશે, મિકેનિઝમ ઓફ રેડોક્સ રિએક્શન, મિકેનિઝમ ઓફ સબસ્ટિટ્યુશન ઇન સ્ક્વેર પ્લેનર કોમ્પ્લેક્સીસ. આટલી માહિતી આપણે આ ટોપિકની અંદર લેવાની છે, બરાબર છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ ઘણી વખત સિલેબસ સિવાયનું કંઈક થોડું ઘણું હોય, બરાબર છે. આપણને એવું લાગે કે સિલેબસ સિવાયનું છે, પણ ખરેખર સિલેબસ સિવાયનું ન હોય, એ સિલેબસના રિલેટેડ જ હોય, બરાબર છે. કેમ કે આમાં લખ્યું છે એ જ વસ્તુ. હવે ધારો કે મારે તમને કહું સબસ્ટિટ્યુશન રિએક્શન ઓફ સ્ક્વેર પ્લેનર કોમ્પ્લેક્સ, હેડિંગ આટલું જ છે, તો માત્ર મારે એટલા જ ભણાવવાના? ના, એના સરાઉન્ડિંગ જેટલી વસ્તુ છે એટલી મારે તમને ભણાવવી પડે, બરાબર છે. એટલા માટે કંઈક વધારે આવશે, બરાબર છે. આ જે સિલેબસ છે એના કરતાં કંઈક વધારે થોડું ભણવાનું થશે આપણે. ઓકે, ચાલો. સૌથી પહેલાં આપણે ચર્ચા કરવાની છે સંકીર્ણ સંયોજનની સ્થિરતા, બરાબર છે. સ્ટેબિલિટી ઓફ કોમ્પ્લેક્સ, સંકીર્ણ સંયોજનની સ્થિરતાની ચર્ચા કરવાની છે. હવે સંકીર્ણ સંયોજનની સ્થિરતાની ચર્ચા કરીએ પહેલાં સંકીર્ણ સંયોજન કોને કહેવાય એ આપણને ખબર હોવી જોઈએ, બરાબર છે. સાદા સંયોજન અને સંકીર્ણ સંયોજન બોથ આર ડિફરન્ટ, બે અલગ વસ્તુ છે, બરાબર છે. એના માટે આપણે સૌથી પહેલાં બંધ ઉપર જવું પડે, બરાબર છે. મુખ્યત્વે 4 બંધ છે, બરાબર છે. આયનિક બંધ, સહસંયોજક બંધ, સંવર્ગ સહસંયોજક બંધ અને ધાત્વિક બંધ. સિરીઝ ટોટલ 4 બંધ છે: આયનિક બંધ, સહસંયોજક બંધ, સંવર્ગ સહસંયોજક બંધ અને ધાત્વિક બંધ, બરાબર છે. જેમાંથી સંવર્ગ સહસંયોજક બંધ એક વિશિષ્ટ પ્રકારનો છે. આયનિક બંધ અને સહસંયોજક બંધ એ બંને સાદા બંધ તરીકે આપણે ઓળખીએ છીએ. ધાત્વિક બંધને પણ એક વિશિષ્ટ બંધ છે. અને સંવર્ગ સહસંયોજક બંધ જેને આપણે કોઓર્ડિનેશન બોન્ડ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. એની અંદર જોડાતા જે સમૂહો છે એ સમૂહને આપણે લિગાન્ડ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. ધારો કે NaCl છે તો NaCl ની અંદર આયનિક બોન્ડ આવેલો છે, બરાબર છે. અને K4FeCN6 કોમ્પ્લેક્સ છે, તો એની અંદર સાદો સંયોજન નથી. K4FeCN6 એ સંકીર્ણ સંયોજન છે, તો એની અંદર જે બંધ આવેલો છે એ સંવર્ગ સહસંયોજક બંધ આવેલો છે, ત્યારે NaCl ની અંદર આયનિક બંધ આવેલો છે, બરાબર છે. આયનિક બંધની જરૂરિયાતો કંઈક જુદી છે, સંવર્ગ સહસંયોજક બંધની કંઈક જરૂરિયાતો જુદી છે. આપણે જાણીએ છીએ આ બધી જ વસ્તુ. સંકીર્ણ સંયોજનમાં ઋણ સમૂહ અથવા તો તટસ્થ એઝ અ લિગાન્ડ તરીકે જ્યારે ધાતુ પરમાણુ સાથે જોડાય છે ત્યારે એને આપણે લિગાન્ડ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. એ બંધના ઇલેક્ટ્રોન માત્ર અને માત્ર લિગાન્ડના હોય છે. આ એક વિશિષ્ટતા છે. જ્યારે NaCl ની અંદર બંધના ઇલેક્ટ્રોન Na અને Cl બંનેના હોય છે. Cl2 હોય તો Cl2 માં બંધના ઇલેક્ટ્રોન બંનેના હોય છે, ઇલેક્ટ્રોનની ભાગીદારી થયેલી હોય છે. અહીંયા એવું નથી. અહીંયા ઇલેક્ટ્રોનનો પ્રવાહ એક જ બાજુથી છે, અને એ કઈ બાજુ? તો લિગાન્ડથી ધાતુ તરફ છે. એટલા માટે આપણે ઘણી વખત લખતા હોઈએ છીએ ઇલેક્ટ્રોનનો પ્રવાહ લિગાન્ડ ટુ મેટલ છે, બરાબર છે. લિગાન્ડ ટુ મેટલ, બરાબર છે. અને મેટલ ટુ લિગાન્ડ જો આવે તો એને બેક ડોનેશન જરૂરિયાત નથી. જરૂરિયાત પડશે ત્યારે હું તમને વાત કરીશ, બરાબર છે. મેટલ ટુ લિગાન્ડ જેને બેક ડોનેશન કહેવાય એ આપણે અત્યારે જરૂર નથી. અત્યારે હાલ લિગાન્ડ ટુ મેટલ જે બંધ બને છે અને જે સંયોજન બને છે એ સંયોજનને આપણે સંકીર્ણ સંયોજન તરીકે ઓળખીએ છીએ. ઓકે, સંકીર્ણ સંયોજનની સ્થિરતા માટેની ચર્ચા કરવી છે આપણે. સંકીર્ણ સંયોજનની સ્ટેબિલિટી માટેની વાત કરવી છે. તો સંકીર્ણ સંયોજનની સ્ટેબિલિટી કેવી રીતે નક્કી કરી શકાય છે? તો સૌથી પહેલો ધાતુ આયનનો ઓક્સિડેશન આંક. એની અંદર જે મેટલ છે, મેટલ આયન છે, બરાબર છે. મેટલ આયન જે છે એ મેટલ આયનનો ઓક્સિડેશન આંક કેટલો છે એના ઉપર એની સ્થિરતા ડિપેન્ડન્ટ છે, બરાબર છે. ઓક્સિડેશન આંક ઊંચો હોય તો એની સ્થિરતા વધુ, અને ઓક્સિડેશન આંક નીચો હોય તો એની સ્થિરતા ઓછી હોય છે, બરાબર છે. એ જ રીતે ધાતુ પરમાણુ સાથે જે સમૂહ જોડાય છે જેને આપણે લિગાન્ડ કહીએ છીએ, લિગાન્ડની પ્રકૃતિ પણ બહુ અગત્યની વસ્તુ છે, એની સ્થિરતા માટે જવાબદાર છે, બરાબર છે. પ્રબળ લિગાન્ડ છે તો સ્થિર સંકીર્ણ બનાવે છે, પ્રબળ લિગાન્ડ છે તો સ્થિર સંકીર્ણ બનાવે છે, જ્યારે નિર્બળ લિગાન્ડ છે તો એ ઓછું સ્થિર સંકીર્ણ બનાવે છે, બરાબર છે. લિગાન્ડની પ્રકૃતિમાં લિગાન્ડની ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ પણ અંદર ઉમેરી શકાય, ઉમેરવી હોય તો લિગાન્ડની ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ. અહીંયા આપણે જાણીએ છીએ કે લિગાન્ડ ટુ મેટલ બોન્ડ છે, બરાબર છે.
આ રૂલ્સ જ છે કે લિગાન્ડ 2 ઇલેક્ટ્રોનનું દાન કરી અને મેટલ સાથે જોડાઈ શકે. એક લિગાન્ડ બીજા લિગાન્ડને જોડાવવું હોય તો એ બીજા 2 ઇલેક્ટ્રોનનું દાન કરીને જોડાઈ શકે છે. બરાબર છે. આ બંધના ઇલેક્ટ્રોન એ માત્ર ને માત્ર લિગાન્ડના છે, બીજા કોઈના છે નહીં, લિગાન્ડના છે. એટલે કે લિગાન્ડની વૃત્તિ કેવી છે? ઇલેક્ટ્રોન આપવાની. બરાબર છે. ઘણા લિગાન્ડ એવા છે કે જે બહુ ઇઝીલી ઇલેક્ટ્રોનનું દાન કરી દે મેટલને, અને ઘણા એવા છે કે બહુ ખચકાતા દાન કરે. તો એની વૃત્તિ પણ અગત્યની વસ્તુ છે. ખચકાતા ઇન ધ સેન્સ એના સાથે એની સરાઉન્ડિંગ સ્થિતિ એવા પ્રકારની હોય કે ઇલેક્ટ્રોન ઝડપથી આપી શકે નહીં. બરાબર છે. એને જોડાવવું છે તો આપવા જ પડશે, એમ એ કમ્પલ્સન છે. એમાં કોઈ બીજો ફેરફાર કરવાનો રહેતો નથી. પણ એની વૃત્તિ એ અગત્યની વસ્તુ છે. અહીંયા આપણે લીધી નથી, પણ એક સમજવાની વસ્તુ છે કે લિગાન્ડની પ્રકૃતિની અંદર લિગાન્ડની પ્રબળતા અને લિગાન્ડની ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ એ બહુ અગત્યની વસ્તુ છે. જો ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ વધુ હોય તો વધુ સારું પ્રબળ લિગાન્ડ બનાવી શકે, તો એની સ્થિરતા વધુ થાય. અને લિગાન્ડની ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ ઓછી હોય તો સ્વાભાવિક છે એ થોડું નિર્બળ લિગાન્ડ સંકીર્ણ સાથે જોડાશે અને થોડું ઓછું સ્થિર સંયોજન બનાવશે, તો એની સ્થિરતા થોડી ઓછી છે. પછી લિગાન્ડમાં રહેલ ઇલેક્ટ્રોન દાતા પરમાણુની સંખ્યા. બરાબર છે. લિગાન્ડ તરીકે આખો સમૂહ છે. એ સમૂહની અંદર જે દાતા પરમાણુ છે, બરાબર છે. ધારો કે NH3 લિગાન્ડ છે, તો NH3માં N છે એ પરમાણુ એ ઇલેક્ટ્રોન દાતા પરમાણુ છે. આવા ઇલેક્ટ્રોન દાતા પરમાણુની સંખ્યા જો વધારે હોય તો મજબૂત સંકીર્ણ બને, અને મજબૂત સંકીર્ણ બને એની સ્થિરતા વધુ હોય. બરાબર છે. પછી આવર્ત કોષ્ટકમાં એનું સ્થાન કયું છે ધાતુનું, એ પણ અગત્યની વસ્તુ છે. આવર્ત કોષ્ટકમાં ધાતુ પરમાણુનું સ્થાન કયું છે? બરાબર છે. પ્રથમ સંક્રાંત શ્રેણીનું છે, દ્વિતીયનું છે કે તૃતીયનું છે, એ પણ બહુ અગત્યની વસ્તુ છે. બરાબર છે. એની સ્થિરતા માટે જવાબદાર છે. પછી આ સંકીર્ણના ફોર્મેશન વખતે દ્રાવક કયા પ્રકારનું તમે યુઝ કર્યું છે, સોલ્વન્ટ કયા પ્રકારનો યુઝ કરેલો છે, એ પણ અગત્યની વસ્તુ છે. અને કયા તાપમાને આ પ્રક્રિયા આખી થાય છે, સંકીર્ણનું ફોર્મેશન કયા તાપમાને થાય છે, એ પણ એટલું જ અગત્યનું છે. આ જનરલ ટોક થઈ આખી સંકીર્ણ સંયોજનની સ્થિરતા માટેની જનરલ ટોક થઈ કે ભાઈ એનો ઓક્સિડેશન આંક ઊંચો હોય તો વધુ સ્થિર સંકીર્ણ બનાવે છે, ઓક્સિડેશન આંક નીચો હોય તો ઓછું સ્થિર સંકીર્ણ બનાવે છે. લિગાન્ડની પ્રકૃતિમાં લિગાન્ડની પ્રબળતા જો વધુ હોય તો વધુ સ્થિર સંકીર્ણ બનાવે છે, લિગાન્ડ નિર્બળ હોય તો ઓછું સ્થિર બનાવે છે. લિગાન્ડની ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ જો ઓછી હોય તો નિર્બળ સંકીર્ણ બનાવે છે. લિગાન્ડની જો ઇલેક્ટ્રોન દાન આપવાની વૃત્તિ પ્રબળ હોય તો એ પ્રબળ સંકીર્ણ બનાવે છે, અને એ સંજોગોમાં એની સ્થિરતા વધુ છે. લિગાન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન દાતા પરમાણુની સંખ્યા જેમ વધુ તેમ તેની સ્થિરતા વધુ. આવર્ત કોષ્ટકમાં એનું સ્થાન કયું છે એના ઉપર પણ એની સ્થિરતા અસર કરે છે. બરાબર છે. દ્રાવકનો પ્રકાર, આ પ્રક્રિયા કયા સોલ્વન્ટની અંદર કરવામાં આવે છે અને કયા તાપમાને અથવા કયા સંજોગોમાં કઈ સિઝનમાં કરવામાં આવે છે, એ બહુ અગત્યની વસ્તુ છે. આટલી વસ્તુઓ આપણે સંકીર્ણ સંયોજનની સ્થિરતા માટે ચર્ચા કરી શકીએ છીએ. પણ જો આપણે કોઈ પણ સંકીર્ણ સંયોજનની એક્ઝેક્ટ સ્ટેબિલિટીનો જો અભ્યાસ કરવો હોય, એક્ઝેક્ટ, આ તો આજે વાત કરીએ બધી આપણે ઉપર છેલ્લી વાત કરી, બરાબર છે. પણ જો આપણે એક્ઝેક્ટ એની સ્ટેબિલિટીનો અભ્યાસ કરવો હોય કે ભાઈ કોઈ પણ કોમ્પ્લેક્સ છે એ કોમ્પ્લેક્સની સ્ટેબિલિટી કેટલી છે, તો એ જાણવા માટે આપણે બે પ્રકારની, એક થર્મોડાયનેમિક સ્ટેબિલિટી અને બીજું કાઇનેટિક સ્ટેબિલિટી, ગતિકીય સ્થિરતા, આ બંનેનો અભ્યાસ કરવો પડે. કેવી રીતે તેની વાત કરીએ આપણે. થર્મોડાયનેમિક સ્થિરતા જો આપણે ચેક કરવી હોય તો થર્મોડાયનેમિકલ પેરામીટર્સ બધા ચેક કરવા પડે, અને પછી એના આધારે આપણે કંઈક અનુમાન લગાવી શકીએ. બરાબર છે. જોઈએ અહીંયા મેં લખ્યું છે સંકીર્ણની આ પ્રકારની સ્થિરતા ઉષ્મીય પરિબળો જેવા કે ધાતુ લિગાન્ડ બંધન શક્તિ, સંકીર્ણનો સ્થિરતા અચળાંક વગેરે પરથી આપણે જાણી શકીએ છીએ. બંધન શક્તિ જેટલી વધુ, સમજો, બંધન શક્તિ જેટલી વધુ તેટલું પ્રબળ લિગાન્ડ છે એટલી સ્થિરતા એની વધુ બનશે. સ્થિરતા અચળાંકની કિંમત જેટલી વધુ તેમ સ્થિરતા વધુ મળશે આપણને. બરાબર છે. આ સિવાયના પણ થર્મોડાયનેમિક પ્રોપર્ટીઝ બીજી આપણે
ચેક કરવી પડે ઘણી બધી. આ તો જસ્ટ ઉદાહરણ તરીકે મેં 2 સેમ્પલ તમને બતાવ્યા. આવી ઘણી બધી થર્મોડાયનેમિક પેરામીટર્સ આપણે ચેક કરવા પડે અને એના આધારે આપણે નક્કી કરી શકીએ કે ભાઈ આ સંકીર્ણ એ સ્થિર હશે કે અસ્થિર હશે. બીજું એની કાઇનેટિક સ્થિરતા છે, બરાબર છે, ગતિ કે સ્થિરતાની વાત કરીએ આપણે. તો આ પ્રકારની સ્થિરતા ગતિકીય પરિબળો ચેક કરવા પડે આપણે, જેમ કે પ્રક્રિયા વેગ છે, પ્રક્રિયા પદ્ધતિ છે, પ્રક્રિયાનો ક્રમ છે, પ્રક્રિયા દરમિયાન બનતું મધ્યસ્થ સંકીર્ણો વગેરે ઉપરથી આપણે જાણી શકીએ છીએ, બરાબર છે, જેના ઉપરથી આપણે નક્કી કરી શકીએ. અહીંયા હું તમને એક ઉદાહરણ તરીકે સમજાવીશ. તમને એક ઉદાહરણ તરીકે આપણે જોઈએ કોઈ પણ અને એના આધારે પછી આપણે નક્કી કરીએ. ચાલો, સંકીર્ણ શૂન્ય સ્થિરતા અચળાંક. ઓકે, હવે આપણે જોઈએ સ્થિરતા અચળાંક એટલે થર્મોડાયનેમિક પ્રોપર્ટી થઈ, બરાબર છે, થર્મોડાયનેમિક પેરામીટર્સ થયો ને એનો, બરાબર છે. તો થર્મોડાયનેમિક પેરામીટર તમને પરીક્ષામાં અંદર એવું પૂછાયું હોય કે સંકીર્ણની થર્મોડાયનેમિક સ્થિરતા વિશે ચર્ચા કરો, તો આપણે આરામથી આ પ્રશ્ન લખી શકીએ, કારણ કે સ્થિરતા અચળાંક એની થર્મોડાયનેમિક સ્થિરતા બતાવે છે, બરાબર છે. ઓકે, આપણે એની સ્થિરતા અચળાંકની વાત કરવું છે. અહીંયા આપણે એક પ્રક્રિયા લખી છે, COH2 6 times 3 plus 6 NH3 ડબલ ઇમ્પ્લાઇઝ અથવા તો પ્રતિવર્તી પ્રક્રિયા બતાવે છે, ફોરવર્ડ અને રિએક્શન CONH3 6 times 3 plus 6 H2O. આ એક પ્રક્રિયા બતાવી છે મેં તમને, બરાબર છે. સક્રિય જથ્થાના નિયમ પ્રમાણે આ પ્રક્રિયાનો પ્રક્રિયા અચળાંક અહીંયા જો આપણે લખ્યું છે, સંકીર્ણ ક્ષારોની પ્રક્રિયા દરમિયાન સંતુલન સ્થપાય છે, બરાબર છે. સંતુલન સ્થપાય ત્યારે સક્રિય જથ્થાના નિયમ પ્રમાણે સંતુલન અચળાંક નીચે પ્રમાણે મેળવી શકાય છે. ઓકે, આ પ્રતિવર્તી પ્રક્રિયા છે. સમજીએ આપણે સક્રિય જથ્થાનો નિયમ આપણને ખબર હોવો જોઈએ, બરાબર છે. સક્રિય જથ્થાનો નિયમ અને બીજું લ શેકરેરનો સિદ્ધાંત પણ આપણને ખબર હોવો જોઈએ, બરાબર છે. સક્રિય જથ્થાનો નિયમ શું છે કે રાસાયણિક પ્રતિવર્તી પ્રક્રિયાનો પ્રક્રિયા અચળાંક, બરાબર છે, રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા અચળાંક પ્રતિવર્તી સ્પષ્ટ કરવા, રાસાયણિક પ્રતિવર્તી પ્રક્રિયાનો પ્રક્રિયા અચળાંક એ તેની નિપજોની સાંદ્રતા અને પ્રક્રિયકોની સાંદ્રતાના ગુણોત્તર બરાબર હોય છે. આ નિયમ છે સક્રિય જથ્થાનો, બરાબર છે. બીજો નિયમ હમણાં મેં વાત કરી લ શેકરેરનો સિદ્ધાંત, બરાબર છે. તો લ શેકરેરનો સિદ્ધાંત શું કહે છે કે ભાઈ પ્રતિવર્તી પ્રક્રિયામાં કોઈ પણ જગ્યાએ ઉત્પન્ન કરવામાં આવતો વિક્ષેપ એ મહદ અંશે ઓછામાં ઓછો અનુભવાય તે રીતે નવું સંતુલન સ્થપાય છે, બરાબર છે. આ નિયમ બહુ અગત્યનો નિયમ છે, સમજવા જેવો છે. લ શેકરેરનો સિદ્ધાંત, રાસાયણિક પ્રતિવર્તી પ્રક્રિયા કોઈ પણ છે તો એની અંદર કરવામાં આવતો વિક્ષેપ, બરાબર, અથવા તો ફેરફાર એ કેવી રીતે અનુભવાય છે એની વાત કરવામાં આવી છે. રાસાયણિક પ્રક્રિયાની અંદર પ્રતિવર્તી પ્રક્રિયામાં કરવામાં આવતો વિક્ષેપ આપણી આ રાસાયણિક પ્રતિવર્તી પ્રક્રિયા છે, બરાબર છે. ચાલો ધારો કે હું આ પ્રક્રિયામાંથી 6H2O એ બહાર કાઢી લઉં છું, એક્સટ્રેક્ટ કરી લઉં છું આ પ્રક્રિયામાંથી, તો શું થાય? આ એક વિક્ષેપ ઊભો કર્યો મેં, ફેરફાર કર્યો મેં, તો એ સંજોગોની અંદર ફોરવર્ડ રિએક્શન ફાસ્ટ છે, બરાબર, એઝ પર રૂલ્સ, બરાબર છે. નિયમ શું કહે છે કે રાસાયણિક પ્રતિવર્તી પ્રક્રિયાની અંદર કરવામાં આવતો વિક્ષેપ ઓછામાં ઓછો અનુભવાય તે રીતે નવું સંતુલન સ્થપાશે. તો નવું સંતુલન કેવી રીતે સ્થપાય? તો ફોરવર્ડ રિએક્શન ફાસ્ટ થાય અને નવું સંતુલન સ્થપાય, બરાબર છે. ઓકે, એ જ રીતે ધારો કે હું અહીંથી 6NH3 અંદરથી રિમૂવ કરું છું, કાઢી લઉં છું પ્રક્રિયા દરમિયાન, તો રિવર્સ રિએક્શન ફાસ્ટ થશે, બરાબર છે. ઓકે, આ થયો લ શેકરેરનો સિદ્ધાંત. ઓકે, હવે આપણે સંતુલન અચળાંકની મેં હવે આગળ વાત કરી હતી કે સંતુલન અચળાંકની કિંમત જેમ વધુ, બરાબર છે, તેમ એની સ્થિરતા વધુ. તો એ કેની કિંમત મારે વધુ લાવી છે? કેની કિંમત વધુ લાવવા માટે ઉપરનો જે ભાગ છે ને, ઉપરનો ભાગ એની કિંમત વધુ હોવી જોઈએ. એનો અર્થ એવો થાય કે આ આપણી નિપજ છે, નિપજની સાંદ્રતા વધુ હોવી જોઈએ, બરાબર છે. રાસાયણિક પ્રતિવર્તી પ્રક્રિયાની અંદર સક્રિય જથ્થાના નિયમ પ્રમાણે એનો અચળાંક શોધ્યો કે તો કેની કિંમત આ રીતે આપણને મળે છે. હવે CONH3 6 થાય
3+ ની સાંદ્રતા ગુણ્યા H2O ની સાંદ્રતા ભાગ્યા COH2O6 ની સાંદ્રતા વત્તા NH3 ની સાંદ્રતા. અહીં સંતુલન અચળાંક K ની કિંમત ખૂબ ઊંચી હોય છે એવું કહે છે. બરાબર, માટે કહી શકાય કે CONH3 6 ટાઈમ્સ ની સ્થિરતા વધુ હોય છે. બરાબર છે. K ની કિંમત વધુ ક્યારે બને? જ્યારે ઉપરનું પોષણ વધુ બને ત્યારે. અહીંયા આ પ્રક્રિયા દરમિયાન પાણીની સાંદ્રતાને અચળ ગણવામાં આવે છે. બરાબર છે. ઉપરોક્ત પ્રક્રિયામાં પાણીની સાંદ્રતાને અચળ ગણવામાં આવે છે. તો સંતુલન અચળાંક ફરીથી લખવો તો કેવી રીતે લખી શકાય? K = અહીંયા આપણે આ કાઢી નાખવાનું, ફરીથી એને લખી નાખ્યું. તો આ સંજોગોની અંદર જે K છે પ્રક્રિયા અચળાંક છે, એ પ્રક્રિયા અચળાંકને આપણે સંતુલન અચળાંક અથવા તો સ્થિરતા અચળાંક તરીકે આપણે લઈએ છીએ. આ પ્રક્રિયામાં સંતુલન અચળાંક K ને સ્થિરતા અચળાંક K તરીકે લેવામાં આવે છે. જેમ K ની કિંમત વધુ તેમ CONH3 3+ ની કિંમત વધુ અને તેમ તેની સ્થિરતા વધુ. હવે એના કરતાં રિવર્સ વાત કરીએ આપણે તો 1/K ને શું કહેવાય? જો K ને સ્થિરતા અચળાંક કહેતા હોય તો 1/K ને અસ્થિરતા અચળાંક તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર છે. તો આ રીતે કોઈ પણ રાસાયણિક પ્રતિવર્તી પ્રક્રિયા છે, એ પ્રતિવર્તી પ્રક્રિયાની અંદર નિપજની સ્થિરતા, આ નિપજ છે, આ નિપજની સ્થિરતા ક્યારે વધુ હોય? તો જ્યારે K ની કિંમત વધુ હોય ત્યારે. K ની કિંમત ક્યારે વધુ થાય? તો જ્યારે ફોરવર્ડ રિએક્શન થાય ત્યારે. બરાબર છે. અહીંયા ફોરવર્ડ રિએક્શન ફાસ્ટ થાય તો K ની કિંમત વધુ આપણને મળે છે. બરાબર છે. અહીંયા K ની કિંમત વધુ મળે છે એનો અર્થ જ એવો થાય કે CONH3 6+ ની આપણી નિપજ જે છે એ નિપજની સ્થિરતા વધુ મળે છે. તો અહીંયા એક પેરામીટર આપણે જોયું. બરાબર છે. સંતુલન અચળાંક, અને સંતુલન અચળાંકની કિંમત ઉપરથી આપણે નક્કી કરી શક્યા કે ભાઈ એની સ્થિરતા, આપણે આ સંકેતની સ્થિરતા વધુ છે. તો કેમ વધુ છે એના માટેના કારણ આપણે આપી શકીએ છીએ. બીજી વાત કરીએ આપણે. ધારો કે કોઈ એક પ્રક્રિયા એવી છે, બરાબર છે, કે જેની જોડે મેટલ સાથે લિગાન્ડ સ્ટેપ બાય સ્ટેપ જોડાય છે. તબક્કાવાર પ્રક્રિયાઓ થાય છે. બરાબર છે. તબક્કાવાર પ્રક્રિયાઓ થતી હોય ત્યારે દરેક તબક્કાની જે અચળાંકની કિંમત છે એ નીચે પ્રમાણે દર્શાવી શકાય. ધારો કે સૌથી પહેલાં મેટલ સાથે કોઈ એક જ લિગાન્ડ જોડાય છે, એ વખતે Ml સંકીર્ણ બને છે. એ વખતે એનો અચળાંક છે કે એને આપણે K1 તરીકે ઓળખીએ છીએ. Ml ડિવિઝન ઓફ M ઇન્ટુ L. સેકન્ડ, બીજા સ્ટેપની અંદર આ Ml સંકીર્ણ છે એ બીજા લિગાન્ડ સાથે જોડાય છે અને Ml2 બનાવે છે. એ વખતે જે સંકીર્ણ અચળાંક મળે છે ને K2 તરીકે ઓળખીએ છીએ આપણે. ત્રીજા સ્ટેપની અંદર Ml2 નું L સાથે જોડાણ થાય છે. અહીંયા તમે જુઓ લિગાન્ડ સ્ટેપ બાય સ્ટેપ. સૌથી પહેલાં એક લિગાન્ડ જોડાયું એટલે Ml સંકીર્ણ બન્યું. બીજું લિગાન્ડ જોડાયું તો Ml2 બન્યું. ત્રીજું લિગાન્ડ જોડાયું તો Ml3 બન્યું. બરાબર છે. Ml3 બન્યું. એનો અચળાંકની કિંમત આવી થાય. એમ Mln સંકીર્ણ આપણે બનાવવું છે, n લિગાન્ડ. તો અહીંયા MnL - n-1 આવશે. અહીંયા આના કરતાં એક ઓછું MlN-1 + L = Mln. તે વખતે સંતુલન અચળાંક એનો Kn તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અહીંયા n છે, સ્મોલ n, એ ધાતુનો સવર્ગાંક છે અને તેની કિંમત લિગાન્ડની પ્રકૃતિ ઉપર ડિપેન્ડન્ટ છે. બરાબર છે. અહીંયા જો n ની કિંમત 4 હોય, n ની કિંમત 4 હોય તો તરત જ આપણને સ્ટ્રાઇક થાય કાં તો સ્ક્વેર પ્લેનર કાં તો સમચતુષ્ફલકીય સંકીર્ણ બનશે. જો n ની કિંમત 6 હોય તો ફિક્સ છે, અષ્ટફલકીય સંકીર્ણ બને છે. બરાબર છે. અહીંયા પણ આધાર કે સંતુલન અચળાંક જે બધા મળે આપણને સ્ટેપ બાય સ્ટેપ. બરાબર છે. આ બધાનું એવરેજ તમે કાઢો તો એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે ભાઈ આપણે જે સંકીર્ણ બનાવવાનું છે એ સંકીર્ણની સ્થિરતા કેવી હશે. ક્લિયર? સ્થિરતા અચળાંક અને એન્ટ્રોપી વચ્ચેનો સંબંધની વાત કરીએ આપણે. બરાબર છે. સ્થિરતા અચળાંક અને એન્ટ્રોપી. થર્મોડાયનેમિક વિધેય નક્કી કરવા માટે સ્થિરતા અચળાંકનું મૂલ્ય ખૂબ જ અગત્યનું છે. આપણે જાણીએ છીએ જેમ કે મુક્ત શક્તિમાં થતો ફેરફાર, મુક્ત શક્તિ એટલે ડેલ્ટા G, એ નીચે પ્રમાણે દર્શાવી શકાય. ડેલ્ટા G = -RT ln K. જ્યાં ડેલ્ટા G એ મુક્ત શક્તિમાં થતો ફેરફાર છે, R છે એ વાયુ અચળાંક છે, T એ નિરપેક્ષ તાપમાન છે અને K એ સંતુલન અચળાંક છે. બરાબર છે. ઓકે.
હવે મુક્ત શક્તિમાં થતો ફેરફાર ડેલ્ટા જી એ એન્ટ્રોપી અને એન્થાલ્પી સાથે પણ સંબંધ ધરાવે છે. આ બીજી વસ્તુ, આને સમીકરણ 1 નંબર આપી દીધું આપણે કે ભાઈ ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ આરટી એલએન કે. હવે આપણે જાણીએ છીએ કે એન્ટ્રોપીનો ફેરફાર અને એન્થાલ્પી ફેરફાર એને પણ મુક્ત શક્તિ સાથે સંબંધ છે. તો બીજું ઇક્વેશન છે આપણું ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ, બરાબર છે. એટલે કે મુક્ત શક્તિનો ફેરફાર એ એના એન્થાલ્પી ફેરફાર ઓછા તાપમાન સાથે એના એન્ટ્રોપી ફેરફારના ગુણાકારના બરાબર હોય છે. હવે આપણે આ બંને સમીકરણ 1 અને 2 બંને સરખા છે. બંનેમાં ડેલ્ટા જી માટેના ઇક્વેશન છે બંને. આ બંને આપણે બરાબર લખી દઈએ કે માઇનસ આરટી એલ એન કે ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ આપણે લખી દીધું. ઓકે, હવે આપણે ડેલ્ટા આરટી એલ એન કે ને આપણે કરતા બનાવી દઈએ. એ માઇનસ છે તો પ્લસ કરી નાખીએ, બરાબર છે. તો શું થશે? આ બંને અંદર અંદર બદલાઈ જશે, બરાબર છે. તો મેં ડાયરેક્ટ લખ્યું છે કે આરટી એલ એન કે ઇઝ ઇક્વલ ટુ ટી ડેલ્ટા એસ માઇનસ ડેલ્ટા એચ, બરાબર છે. અને આપણે 3 નંબર સમીકરણ આપીએ છીએ. હવે જોઈએ આપણે સમીકરણ નંબર 3 એ સંકીર્ણ સંયોજનની સ્થિરતા વિશે ચોક્કસ માહિતી આપે છે. ત્રીજા નંબરનું સમીકરણ છે એ સંકીર્ણ સંયોજનની સ્થિરતા માટેની માહિતી આપે છે. આ સમીકરણ પ્રમાણે ઋણ એન્થાલ્પી ફેરફાર, સમજો, ઋણ એન્થાલ્પી ફેરફાર અને ધન એન્ટ્રોપી ફેરફાર સંકીર્ણ સંયોજનની સ્થિરતા માટે ખૂબ અનુકૂળ છે. આવું સ્ટેટમેન્ટ આપણે આપી શકીએ. ક્યારે આપી શકીએ છીએ એની સ્થિરતા માટે? કે ભાઈ ઋણ એન્થાલ્પી ફેરફાર અને ધન એન્ટ્રોપી ફેરફાર સંકીર્ણ સ્થિરતા છે એવો આપણે અંદાજ લગાવી શકીએ છીએ. આ એક પણ થર્મોડાયનેમિકલ સ્થિરતાનું ઉદાહરણ છે, બરાબર છે. અહીંયા આપણે બીજી એક વસ્તુ જોઈએ. આપણે કાર્બનિક રસાયણ એટલે કે ઓર્ગેનિક ની અંદર આ ક્રિયાવિધિ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. ઓર્ગેનિક કાર્બનિક રસાયણની રાસાયણિક પ્રક્રિયાઓની ક્રિયાવિધિ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. જ્યારે અકાર્બનિક ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર આ પ્રક્રિયાઓ સ્પષ્ટ રીતે સમજી શકાતી નથી, બરાબર છે. સંકીર્ણ સંયોજનના અભ્યાસમાં પ્લેટિનમના સંકીર્ણનો વધુ પ્રમાણમાં, બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, હવે આપણે આપણા ટોપિક ઉપર જઈએ છીએ. થોડા આમ તો ટોપિક ઉપર જ છીએ પણ એક્ઝેક્ટ પ્રશ્ન તરફ જઈએ છીએ, બરાબર. સંકીર્ણ સંયોજનના અભ્યાસમાં પ્લેટિનમના સંકીર્ણનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે. કેમ? તેના માટેના ચોક્કસ કારણો છે. પરીક્ષાની અંદર આવો પ્રશ્ન પૂછાઈ શકતો હોય છે કે સંકીર્ણ સંયોજનની વિસ્થાપન પ્રક્રિયાઓના અભ્યાસ માટે પ્લેટિનમ +2 ના સંકીર્ણોની પસંદગી માટેના કારણો આપો, બરાબર છે. શું કારણ? બીજા કોઈને પસંદ નથી કરવામાં આવતું અને માત્ર પ્લેટિનમને જ પસંદ કરવામાં આવે છે. તો એના 3 કારણો છે મુખ્યત્વે, બરાબર છે. એના મુખ્યત્વે 3 કારણો છે. એ 3 કારણોની આપણે ચર્ચા કરીએ. તમે જો થોડુંક ધ્યાનથી ભણશો તો બધી જ વસ્તુ યાદ રહી જશે, બરાબર છે. ચાલો, સંકીર્ણ સંયોજન વિસ્થાપન પ્રક્રિયાના અભ્યાસ માટે અન્ય સંક્રાંતિ તત્વોના M+2 આયનો કરતાં પ્લેટિનમ +2 થી બનતા સંકીર્ણોને વધુ પસંદ કરવા માટેના ચોક્કસ કારણો છે. મેં આપણે વાત કરીને 3 કારણો છે. જે પૈકીનું પહેલું કારણ, પ્લેટિનમ +2 સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +2 જ ધરાવે છે. એ બીજી કોઈ ઓક્સિડેશન સ્થિતિ ધરાવતું નથી. એટલે કે Pet+2 નું Pet+4 ઓક્સિડેશન થતું નથી, બરાબર છે. એનો અર્થ એવો થાય કે પહેલું રીઝન શું મળ્યું આપણને પ્લેટિનમને પસંદ કરવા પાછળનું? કે ભાઈ પ્લેટિનમ છે એ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +2 જ ધરાવે છે. એ સિવાયની બીજી કોઈ ઓક્સિડેશન અવસ્થા એ ધરાવતું નથી. બીજો મુદ્દો, બીજું કારણ શું? તો પ્લેટિનમ +2 છે એ સ્થાયી આકાર ધરાવે છે. એ પણ સમજીએ આપણે. ધારો કે નિકલ +2 છે, બરાબર છે. તો નિકલ +2 એ 4 સંવર્ગાંક સ્થિતિમાં sp3 સંકરણ અનુભવે અને sp3 સંકરણ હોય તો સમચતુષ્ફલકીય આકાર એનું શક્ય બને. નિકલ +2 4 સંવર્ગાંક સ્થિતિમાં
DsP2 સંકરણ અનુભવે તો સમતલીય ચોરસ રચના બને. એટલે એના બે ડિફર આકાર થયા કે ભાઈ sp3 સંકરણ હોય, 4 જ સંયોજકતા, બરાબર. સવર્ગાંક એનો 4 જ છે નિકલનો, બરાબર છે. નિકલ સાથે 4 જ લિગાન્ડ જોડાયેલા છે, પણ સંજોગોમાં એનું હાઇબ્રિડાઇઝેશન બદલાય છે. જો sp3 હાઇબ્રિડાઇઝેશન હોય તો સમચતુષ્ફલક આકાર ધરાવે છે, જ્યારે DsP2 સંકરણ એનું અસ્તિત્વમાં હોય તો સમતલીય ચોરસ રચના ધરાવે છે. આમ નિકલ +2 નું નક્કી નથી, એનો આકાર ફિક્સ છે નહીં. કાં તો સમચતુષ્ફલક પણ હોય અને સમતલીય ચોરસ પણ હોય. એ ક્યારે શક્ય બને? જ્યારે લિગાન્ડ કેવા પ્રકારનું છે એના ઉપર ડિપેન્ડન્ટ છે. લિગાન્ડ કેવા પ્રકારનું છે, બરાબર છે, એના ઉપર ડિપેન્ડન્ટ છે. લિગાન્ડ બદલાય તો એનો આકાર બદલાઈ જતો હોય છે. પ્લેટિનમની અંદર એવું થતું નથી. પ્લેટિનમની અંદર કોઈ પણ લિગાન્ડ હોય એ DsP2 સંકરણ જ ધરાવે છે અને DsP2 સંકરણને કારણે સમતલીય ચોરસ રચના જ ધરાવે છે, બીજી કોઈ આકાર એ ધરાવતો નથી. નિકલના જેમ એના બે આકાર અસ્તિત્વ ધરાવતા નથી. આનો એક અને માત્ર એક જ આકાર છે, સમતલીય ચોરસ. અને સમતલીય ચોરસ એક એવો આકાર છે જે લિગાન્ડ વિનિમય પ્રક્રિયાઓમાં ખૂબ અનુકૂળ આકાર છે. તમે એક્ઝેક્ટ ઓબ્ઝર્વ કરી શકો છો એનો, બરાબર છે. એટલા માટે આપણને સમચતુષ્ફલક આકાર હોય તો એની અંદર ઓબ્ઝર્વેશન પ્રોપર થઈ શકતું નથી. જ્યારે સ્ક્વેર પ્લેનર આકાર હોય તો આપણે એક્ઝેક્ટ એનું ઓબ્ઝર્વેશન કરી શકીએ છીએ. માટે અહીંયા બીજો મુદ્દો છે, બીજું કારણ પ્લેટિનમ 2 ને પસંદ કરવા પાછળનું બીજું કારણ કે પ્લેટિનમ +2 છે એ DsP2 સંકરણને કારણે સ્થાયી સમચોરસ આકાર જ ધરાવે છે. નિકલની જેમ સમચતુષ્ફલક અને સ્ક્વેર પ્લેનર બે અલગ અલગ આકાર ધરાવતું નથી, માટે એને પસંદ કરવામાં આવે છે. સમજો, બે કારણ થયા એની પસંદગી માટેના. નંબર 1, સ્થાયી ઓક્સિડેશન સ્થિતિ ધરાવે છે માટે એને પસંદ કરવામાં આવે છે. બીજો મુદ્દો, સ્થાયી આકાર સમતલીય ચોરસ રચના ધરાવે છે માટે એને પસંદ કરવામાં આવે છે. અને ત્રીજો અને બહુ અગત્યનો મુદ્દો છે, હવે નિકલ 2 ની વિસ્થાપન પ્રક્રિયા અને પ્લેટિનમ +2 ની વિસ્થાપન પ્રક્રિયાનો અભ્યાસ કરીએ બંનેનો, તો પ્લેટિનમ +2 કરતા નિકલ +2 ની વિસ્થાપન પ્રક્રિયાનો વેગ એ 10⁶ ગણો વધુ છે. કોનો વધુ છે? નિકલનો વધુ છે, બરાબર છે. અને વિસ્થાપન પ્રક્રિયાનો વેગ જેટલો વધુ તેમ એને પ્રયોગશાળામાં લેબોરેટરીની અંદર આપણે એને માપવો મુશ્કેલ પડે, એને કંટ્રોલ કરવો પણ મુશ્કેલ પડે અને એનું ઓબ્ઝર્વેશન પણ આપણને મુશ્કેલ થાય. જેમ પ્રક્રિયા વેગ ઓછો, વિસ્થાપન પ્રક્રિયાનો વેગ ઓછો હોય તો તમે સારી રીતે ઓબ્ઝર્વેશન કરી શકો છો. હું તમને એક વ્યવહારિક ઉદાહરણ આપું. આપણે કોઈક જગ્યા ઉપર ઊભા રહ્યા છીએ અને આપણી નજર આગળ થઈ અને 2 બાઇક સવાર નીકળે છે. સમજો, આખું દ્રશ્ય આપણે મગજ આગળ લાવીએ. આપણે કોઈક જગ્યાએ ઊભા રહ્યા છીએ, આપણી આગળથી 2 બાઇક સવાર નીકળે છે. એમાંથી પહેલો બાઇક સવાર એવો છે કે જે 20 થી 30ની સ્પીડે તમારી નજર આગળથી અને નીકળે છે. બીજો બાઇક સવાર છે એ 120 થી 130ની વચ્ચે સ્પીડે એ તમારી નજર આગળથી નીકળે છે. તો તમે નક્કી કરો, તમે ઓબ્ઝર્વેશન સારું કોનું કરી શકશો? જેની સ્પીડ ઓછી છે તેનું, બરાબર છે. જે 20 થી 30ની સ્પીડે નીકળ્યો છે એને તમે સારી રીતે ઓળખી શકશો કે આ વ્યક્તિ કોણ છે, કયું બાઇક છે, એને કયા કલરનું શર્ટ પહેર્યું છે, એને કયા પ્રકારના શૂઝ પહેર્યા છે. આ બધી જ વસ્તુઓ ઓબ્ઝર્વ થશે, નાનામાં નાની વસ્તુ, કારણ કે એનો વેગ ઓછો છે માટે. જ્યારે 120ની સ્પીડે નીકળ્યો છે એ વ્યક્તિનું ખાલી બાઇક નીકળ્યું છે એટલી ખબર પડશે, પણ કોણ હતો, કયું બાઇક હતું, એને શું પહેર્યું હતું, કશું જ તમે ઓબ્ઝર્વ કરી શકશો નહીં. અહીંયા એ ઉદાહરણને આપણે આ સમજવા માટે આની સાથે સાંકળીએ છીએ. હવે વિસ્થાપન પ્રક્રિયાનો વેગ જેમ ઓછો હોય તેમ પ્રયોગશાળામાં એને માપવો સહેલો રહે છે, અને વિસ્થાપન પ્રક્રિયાનો વેગ વધુ હોય તેને પ્રયોગશાળાની અંદર માપવો મુશ્કેલ પડે છે. બીજું, એનું ઓબ્ઝર્વેશન પણ પ્રોપર કરી શકાતું નથી. જો અહીંયા મેં લખેલું છે કે Ni+2 ની વિસ્થાપન પ્રક્રિયાનો વેગ પ્લેટિનમ +2 ની સરખામણીમાં 10 ગણો વધુ છે. તેથી Ni+2 તેમજ અન્ય ધાતુઓના વિસ્થાપન પ્રક્રિયાનો વેગ પ્રયોગશાળામાં માપવો
મુશ્કેલ છે. ત્યારે પ્લેટિનમ પ્લસ ટુની વિસ્થાપન પ્રક્રિયાનો વેગ ધીમો હોવાથી પ્રયોગશાળામાં માપવો સરળ છે. બરાબર છે. આથી પ્લેટિનમ પ્લસ ટુથી બનતા સંકીર્ણોનો લિગાન્ડ વિનિમય પ્રક્રિયાનો અભ્યાસ માટે પસંદ કરવામાં આવે છે. 3 કારણોની ચર્ચા કરી આપણે. પરીક્ષાની અંદર મોટે ભાગે આ પ્રશ્નો પૂછાતો હોય છે. બરાબર છે. તો ભાઈ પ્લેટિનમ પ્લસ ટુને જ પસંદ કેમ કરવામાં આવ્યું? એઝ આ સેમ્પલ તરીકે બીજા કોઈને પસંદ ના કર્યું અને પ્લેટિનમ પ્લસ ટુને જ કેમ પસંદ કર્યું? તેના 3 કારણો છે. નંબર 1, પ્લેટિનમ પ્લસ ટુ એ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. નંબર 2, પ્લેટિનમ પ્લસ ટુ સ્થાયી આકાર સમતલીય ચોરસ આકાર ધરાવે છે. અને નંબર 3, એનો વિસ્થાપન પ્રક્રિયાનો વેગ નિકલની સરખામણીમાં 10⁶ ગણો ઓછો છે. આ 3 કારણો હોવાથી પ્લેટિનમ પ્લસ ટુને પસંદ કરવામાં આવે છે. હું માનું છું ત્યાં સુધી અહીંયા આ વસ્તુ ક્લિયર થઈ ગયા છે આપણે. બરાબર છે. હવે આપણે સમજીએ ટ્રાન્સ અસર એ શું છે. બરાબર છે. ટ્રાન્સ અસર એ પ્રશ્ન આ રીતે પણ પૂછાતો હોય છે. ટ્રાન્સ અસર એટલે શું સમજાવો, અથવા તો યોગ્ય ઉદાહરણ દ્વારા ટ્રાન્સ અસર વ્યાખ્યાયિત કરો. આ રીતે પ્રશ્ન પૂછાઈ શકતો હોય છે. બરાબર છે. ચાલો આપણે એની ચર્ચા કરીએ. ચાર્નિયવ નામના રશિયન વૈજ્ઞાનિકે પ્લેટિનમ પ્લસ ટુના સંકીર્ણની વિસ્થાપન પ્રક્રિયા સમજવા માટે ટ્રાન્સ અસરનો સિદ્ધાંત આપ્યો. બરાબર છે. આ એક વૈજ્ઞાનિક છે. એ વૈજ્ઞાનિકે ટ્રાન્સ અસરનો સિદ્ધાંત આપણને આપ્યો. બરાબર છે. કદાચ નામ યાદ ના રહે, બહુ ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, ટ્રાન્સ અસર સમજવા માટે ડાયક્લોરો ડાયમાઇન પ્લેટિનમ 2 કોમ્પ્લેક્સના સિસ અને ટ્રાન્સ બે સમઘટકો દ્વારા આપણે સમજી શકીએ છીએ. બરાબર છે. ચાલો આપણે ડાયક્લોરો ડાયમાઇન પ્લેટિનમ પ્લસ 2 કોમ્પ્લેક્સ બનાવવો છે. આ કોમ્પ્લેક્સ આપણે બનાવવો છે. બરાબર છે. એઝ આ રો મટીરિયલ તરીકે PTCl4 લઈએ છીએ આપણે. બરાબર. PTCl4 2- માંથી આપણે બનાવીએ છીએ. બરાબર છે. ચલો અહીંયા પહેલી પ્રક્રિયા મેં વાત કરી. PTCl4 2- ની NH3 સાથે વિસ્થાપન પ્રક્રિયા કરીએ છીએ આપણે. તો અહીંયા 4 જગ્યાઓ છે, 4 જગ્યાએ Cl છે. એમાંથી કોઈ પણ એક Cl રિમૂવ થશે. આપણે આ જગ્યા ઉપરથી રિમૂવ કરીએ છીએ અને તેના સ્થાને NH3 સમૂહ અંદર એડ કરીએ છીએ. અહીંયા આપણે -Cl લખ્યું એટલા માટે +NH3 લખ્યું. પહેલા સ્ટેપની અંદર NH3 સમૂહ આ 4 પૈકી કોઈ પણ એક જગ્યાએ આવી શકે છે. હવે બીજા સ્ટેપની અંદર ફરીથી આપણે વિસ્થાપન એ જ NH3 સાથે વિસ્થાપન પ્રક્રિયા કરીએ છીએ. તો અહીંયા હવે 2 શક્યતાઓ છે. બીજો NH3 સમૂહ જો અહીંયા જોડાય છે અને Cl દૂર થાય છે તો સીસ સમઘટક મળે, અને અહીંયા જો જોડાય છે તો આપણને ટ્રાન્સ સમઘટક મળે. બરાબર છે. અહીંયા બતાવીશ મેં, જો આ જગ્યા ઉપર જોડાશે તો સીસ સમઘટક મળશે, અને આ જગ્યા ઉપર જોડાશે તો આપણને ટ્રાન્સ સમઘટક મળે. બરાબર છે. અહીંયા કેવું સીસ સમઘટક મળે છે, ટ્રાન્સ સમઘટક મળતો નથી. તો એવું તો શું થયું? તો બીજા સ્ટેપની અંદર વિસ્થાપન પ્રક્રિયા આ જગ્યા ઉપર જ થઈ, આ જગ્યા ઉપર અથવા તો આ જગ્યા ઉપર જ થાય, આ જગ્યા ઉપર થતી નથી. ડ્યુ ટુ ટ્રાન્સ ઇફેક્ટ. ટ્રાન્સ ઇફેક્ટ શું છે આપણે સમજીશું પહેલા. બરાબર. સમજી છે પછી અત્યારે હાલ આ પ્રક્રિયાની અંદર સમજીએ. પહેલા સ્ટેપની અંદર સામાન્ય વિસ્થાપનનો તબક્કો હતો. બીજા સ્ટેપની અંદર હવે લિમિટ આવી ગઈ કે ભાઈ બીજા સ્ટેપની અંદર NH3 આપણે 2 રાઉન્ડ કર્યા છે, એમાંથી કોઈ એક જગ્યાએ જોડાશે અને સીસ સમઘટક જ આપશે, ટ્રાન્સ સમઘટક આપતો નથી. આવું કેમ થાય છે? તો ડ્યુ ટુ ટ્રાન્સ ઇફેક્ટ. જોઈએ આપણે PTCl4 ની સંખ્યા NH3 સાથે વિસ્થાપન પ્રથમ તબક્કો સામાન્ય છે, આપણે આપણે ચર્ચા કરીએ પ્રમાણે. બરાબર છે. જ્યારે બીજા તબક્કાની અંદર NH3 લિગાન્ડ સાથેની વિસ્થાપન પ્રક્રિયામાં સીસ અને ટ્રાન્સ સમઘટક પૈકી કોઈ પણ એક સમઘટક મળી શકે છે, પણ આપણને અહીંયા સીસ સમઘટક જ મળે છે, ટ્રાન્સ સમઘટક મળતો નથી. ફરીથી કહું છું, ડ્યુ ટુ ટ્રાન્સ ઇફેક્ટ. ચાલો સમજીએ છે. બહુ ક્યુરિયોસિટી ના રાખતા ટ્રાન્સ ઇફેક્ટ એટલે શું આપણે વ્યાખ્યાયિત કરીને છોડીશું આજે. જુદા જુદા પ્રયોગોને આધારે સાબિત થયું કે Clની ટ્રાન્સ સ્થાનમાં રહેલ Clનું વિસ્થાપન થાય છે અને સિસ ડાયક્લોરો ડાયમાઇન પ્લેટિનમ +2 સંકીર્ણ મળે છે. આપણે વાત કરીએ પ્રમાણે
હવે આપણે ડાયક્લોરોડાયામાઇન પ્લેટિનમ +2 બનાવવું છે. રો મટીરિયલ તરીકે PtNS3 4 ટાઈમ્સ 2+, પહેલામાં PtCl4 લીધું હતું, અહીંયા હવે રો મટીરિયલ તરીકે આપણે PtNS3 4 ટાઈમ્સ લીધું. બરાબર છે. ચાલો, તો અહીંયા પણ ક્લોરીન સાથેની વિસ્થાપન પ્રક્રિયા કરીશું તો પહેલો તબક્કો તો કોમન છે, 4 માંથી કોઈ પણ એક જગ્યાએ વિસ્થાપન થાય. આપણે ધારો કે આ જગ્યા ઉપર વિસ્થાપન કરીએ છીએ, આ જગ્યાએ Cl લાગી ગયું. બીજા તબક્કાની અંદર સેમ પહેલાના જેવી સિચ્યુએશન. બરાબર છે. જો અહીંયા વિસ્થાપન થયું છે, બરાબર, અહીંયા જો બીજું થાય વિસ્થાપન તો સીસ સમઘટક મળે, અહીંયા થાય તો ટ્રાન્સ મળે, અહીંયા થાય તો સીસ મળે. અહીંયા આ બંને જગ્યા ઉપર વિસ્થાપન પ્રક્રિયા થતી નથી. વિસ્થાપન પ્રક્રિયા માત્ર આ જગ્યા ઉપર જ થાય છે. અહીંયા જુઓ, એટલે એવું લખેલું છે કે ટ્રાન્સ સમઘટક માત્ર એક નિપજ મળે છે, સીસ સમઘટક મળતી નથી. અહીંયા પણ ડ્યુ ટુ ટ્રાન્સ ઇફેક્ટ. બરાબર છે. આનો જવાબ પણ પહેલાના જેવો છે, ડ્યુ ટુ ટ્રાન્સ ઇફેક્ટ. બરાબર છે. તમારા મગજમાં સવાલ થતો છે કે ટ્રાન્સ ઇફેક્ટ એટલે શું? ચલો એ સમજીએ આપણે. પ્લેટિનમ +2 ની Cl વિસ્થાપન પ્રથમ તબક્કો તો સામાન્ય છે, જેમાંથી 4 NS3 પૈકી ગમે તે એક થશે. બીજા તબક્કાની અંદર વિસ્થાપન પ્રક્રિયા સીસ અને ટ્રાન્સ કોઈ પણ એક મળી શકે છે. પેલા આગળ વાત કરીએ એ પ્રમાણે જુદા જુદા પ્રયોગોને આધારે સાબિત થયું કે Cl ની ટ્રાન્સ સ્થાનમાં આવેલ NS3 નું વિસ્થાપન થાય છે. વિસ્થાપન કઈ જગ્યાએ થાય છે? Cl ની ટ્રાન્સપોઝિશનમાં આવેલો NS3 નું વિસ્થાપન થાય છે અને ટ્રાન્સ ડાયક્લોરોડાયામાઇન પ્લેટિનમ 2 મળે છે. ઉપરોક્ત બંને પ્રક્રિયાઓમાં વિસ્થાપન, હવે આગળની પ્રક્રિયામાં જોઈએ, Cl ની ટ્રાન્સપોઝિશનમાં વિસ્થાપન થયું, આ Cl ની ટ્રાન્સપોઝિશનમાં વિસ્થાપન થયું, આ કોમન વસ્તુ છે. અહીંયા પણ Cl ની ટ્રાન્સપોઝિશનમાં વિસ્થાપન થયું, તો એવું કહી શકાય કે Cl ની ટ્રાન્સપોઝિશનમાં વિસ્થાપન થાય છે. બરાબર છે. અહીંયા Cl ની ટ્રાન્સપોઝિશનમાં વિસ્થાપન થાય છે અને ટ્રાન્સ ડાયક્લોરોડાયામાઇન પ્લેટિનમ +2 નિપજ મળે છે. આવું થવાનું કારણ ટ્રાન્સેશન. આમ બંને પ્રક્રિયામાં વિસ્થાપનનો પ્રથમ તબક્કો સામાન્ય છે, જ્યારે બીજા તબક્કામાં Cl ની ટ્રાન્સ સ્થાનમાં આવેલા સમૂહનું વિસ્થાપન થાય છે. એનો અર્થ એવો થાય કે Cl ની અંદર NS3 ની કમ્પેરિઝનમાં કંઈક એવું વધારે બળ છે કે જેની ટ્રાન્સપોઝિશનમાં વિસ્થાપન થાય છે. તો હવે ટ્રાન્સેશનની વ્યાખ્યા આપીએ તો શું આપી શકીએ આપણે? અહીંયા બે પ્રક્રિયાઓમાં જોયું આપણે. આ પ્રક્રિયામાં પણ જોયું કે Cl ની ટ્રાન્સપોઝિશનનો Cl દૂર થાય છે. આ પ્રક્રિયામાં જોયું બીજા તબક્કાની અંદર Cl ની ટ્રાન્સપોઝિશનમાં વિસ્થાપન થાય છે. તો Cl ની અંદર એવો કંઈક પાવર છે, એવી કંઈક શક્તિ છે કે જેની ટ્રાન્સપોઝિશનમાં વિસ્થાપન થાય છે. તો હવે ટ્રાન્સેશનની વ્યાખ્યા આપીએ તો આપણે આપી શકાય કે સમતલ સંકેત અને લિગાન્ડ વિનિમય પ્રક્રિયામાં બે લિગાન્ડ એકબીજાના ટ્રાન્સ સ્થાનમાં અનુસ્થાયી થવાની અસરને ટ્રાન્સેશન કહે છે. અનુસ્થાયી ઇન ધ સેન્સ ગોઠવાવાળી. બીજા શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય સમતલીય ચોરસ અથવા તો અસ્ફોલક સંકેતમાં કોઈ ધાતુ લિગાન્ડના બંધની સ્થિરતા ઉપર બીજા ટ્રાન્સ સ્થાનમાં આવેલા લિગાન્ડની અસરને ટ્રાન્સેશન કહેવામાં આવે છે. બરાબર છે. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. ટ્રાન્સ પ્રભાવ અને ટ્રાન્સેશન થોડુંક આવતા લેક્ચરની અંદર આપણે વધારે ક્લિયર કરીશું. બરાબર છે. અત્યારે હાલ કોઈ બંધ ના કરી દેતા, તમે બહાર ના નીકળી જતા. બરાબર છે. ચાલો મિત્રો, તમારે કંઈક પ્રશ્ન હોય તો મને તમે કહી શકો છો.